સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ 8 દિવસમાં 2 કરોડ સભ્યો બનાવ્યા। ભારતીય જનતા પાર્ટીએ 2 સપ્ટેમ્બરના રોજ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સદસ્યતા અભિયાન માટે પાર્ટી દ્વારા જારી કરાયેલા નંબર પર મિસ કોલ કરીને ભાજપનું સભ્યપદ લઈને આ અભિયાનની શરૂઆત કરી હતી। આ પછી વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પાર્ટીના અધિકારીઓ પાર્ટીમાં જોડાયા। ત્યારબાદ 8 દિવસ થયા છે અને આ સમયગાળામાં ભાજપે 2 કરોડ સભ્યો બનાવ્યા છે। બૂથની રાજનીતિ પર ફોકસ કરતી ભાજપે સદસ્યતા અભિયાનની શરૂઆતથી જ બૂથ પર ફોકસ કર્યું છે। યુપીની જ વાત કરીએ તો પાર્ટીએ દરેક બૂથ પર ઓછામાં ઓછા 200 સભ્યો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે। બૂથ સ્તરે બેઠકો દ્વારા પક્ષના અધિકારીઓ લોકોને સભ્યપદ કેવી રીતે લેવું તેની પ્રક્રિયા વિશે માહિતી આપી રહ્યા છે। આવું એટલા માટે પણ કરવામાં આવી રહ્યું છે કારણ કે આ વખતે ભાજપના સભ્યપદના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મિસ કોલ આપવા પર મેમ્બરશિપ નંબર આવે છે। સભ્યપદ લેનાર વ્યક્તિએ તેને તેના ખાતામાં ઉમેરવું પડશે અને નામ અને સરનામાથી શરૂ થતી તમામ વિગતો પણ ભરવી પડશે।